ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધાય? 8 માર્ચ ઇન્ટરનેશનલ વુમન્સ ડે, મહિલા દિવસ. આજે આપણે મહિલા દિવસ માટે થોડીક વાત કરવા ભેગા થયા છે. મારી સાથે છે ચારુબેન શાહ, જે એક સોશિયલ વર્કર છે, શિલ્પાબેન ગોહિલ, જે એક બિઝનેસ વુમન છે, રશ્મિબેન, જે હાઉસવાઈફ છે, ડૉક્ટર સ્વાતિ ભેસદડિયા, જે પ્રોફેસર છે, અને પ્રોફેસર શ્રીજા મેમ નાયર, જે કોલેજમાં લેક્ચરર છે. તો 8 માર્ચ મહિલા દિવસ, મહિલાઓના ગૌરવનો દિવસ, મહિલાઓને સન્માન આપવાનો દિવસ. પણ આપણને બધાને આજે ખબર જ છે કે મહિલાઓની સ્થિતિ શું છે. 8 માર્ચે બધા એને સન્માન આપે છે, પણ બીજા દિવસે કંઈ નહીં, ભૂલી જાય છે. તો શું માત્ર એક દિવસ સન્માન આપવાથી સ્ત્રીઓનું ગૌરવ વધી જાય છે? બધાય સ્ત્રીઓને સન્માન આપે છે, પણ આપણે બધા સ્ત્રીઓની સ્થિતિ જાણીએ છીએ કે ક્યાંક સ્ત્રી પૂજાય છે તો ક્યાંક ચૂથાઈ પણ છે, ક્યાંક એ આ સ્વતંત્ર છે તો ક્યાંક બંધનમાં પણ છે, ક્યાંક એ પોતાની મરજીથી જીવે છે તો ક્યાંક એને શ્વાસ લેવા માટે પણ પરમિશન લેવી પડે છે. બધી સ્ત્રીઓની પરિસ્થિતિ એક સરખી નથી, પણ આપણે જોઈએ તો મોટા ભાગે આવું બનતું હોય છે કે પોતાની રીતે જીવી શકતી નથી, અને એક આખું વર્ષ દબાયેલી સ્ત્રીને આ એક દિવસ પૂરતું સન્માન, બુકે, ગિફ્ટ આપવાથી એની પરિસ્થિતિ બદલી શકશે? તો ચારુબેન, આપ શું કહેશો? મહિલા દિવસની ઉજવણી આ એક દિવસ જરૂરી છે? મને કહેવામાં આવે ને તો હું એમ કહું કે મહિલા દિવસ એક જ દિવસ ઉજવણી થાય છે તો એ હંમેશા કાયમ રહેવું જોઈએ. આજે એક દિવસ ઉજવણી કરી, આજે એક દિવસ તમે મહિલાઓને યાદ રાખો છો, પછી બીજે દિવસે તમે બધું ભૂલી જાઓ છો, તો એવું ન હોવું જોઈએ. મહિલાઓને સન્માન મળે છે, નો ડાઉટ, એમાં કોઈ શંકા નથી. ઘરમાં પણ મળે છે, બહાર પણ એટલું સન્માન મળે છે. પણ જ્યારે એની સાથે કોઈ એવી તરછોડાઈથી વાત કરે, યા તો ઘણી વખત એવું થાય કે જ્યારે એને કોઈના સપોર્ટની જરૂર છે, ઘરમાં કે પરિવારમાં કે બહારથી ક્યાંયથી ને, ત્યારે એને જ્યારે સપોર્ટ નથી મળતો ને, ત્યારે એને બહુ દુઃખ થાય છે કે મહિલા દિવસની જે ઉજવણીમાં મહિલાઓનું સન્માન કરે છે, તો શું આ એક જ દિવસ પૂરતું હતું? આ એક જ દિવસ માટે હોય છે? અમારી બીજી કોઈ વેલ્યુ જ નથી? ફક્ત તમે આ મહિલા દિવસે જ અમને યાદ કરો છો? એટલે મને ઘણીવાર એવા વિચાર આવી જાય કે ના, થોડુંક હજી એમાં કાંઈક ખૂટે છે. હા, તો ચારુબેન એમ કીધું કે મહિલા દિવસની ઉજવણી એક દિવસ પૂરતી કરે એ વ્યાજબી ન કહેવાય. તો શિલ્પાબેન, તમે શું કહેશો? હું ચારુ દીદી સાથે એગ્રી છું કે એક દિવસ આ બધું ના હોવું જોઈએ. એવરી ડે એ લોકો મતલબ સ્ત્રીનું સન્માન થવું જોઈએ, ઘરમાં એને એપ્રિસિએશન મળવું જોઈએ. કોઈ પણ કામ કરે છે, વર્ક કરે છે, જોબ કરે છે, એનો સાથ આપવો જોઈએ. ઘરમાં અગર કંઈ બિઝનેસ કરે છે, હું પોતે જ બિઝનેસ કરું છું, તો એમાં મને એપ્રિસિએશન ના મળે તો આપણું બિઝનેસમાં ફોકસ એ રીતે ના રહે, ડાઉન જાય, આપણને કામ કરવાનું મન ના થાય. લાઈક સૌથી વધારે સપોર્ટ આપણા હસબન્ડનો હોવો જોઈએ, છોકરાઓ છે તો છોકરાઓનો હોવો જોઈએ. એવું બધું. આજે હું મારું જ એક્ઝામ્પલ દઉં તો મારો જે સન છે નાનો, હું જ્વેલરી બી બનાવું છું અને બ્યુટિશિયન છું એઝ અ પ્રોફેશન. તો મારો જે સન છે એ મને જોઈને મને મતલબ કે મને પણ પેલું એને આવડતું હોય ને એવું નાની નાની વસ્તુ મને પોતાને બનાવડાવવા લાગે છે. અને એક એક્ઝામ્પલ દઈશ કે લાઈક જમવાનું બનાવ્યું તો આજે રોજ એકદમ સરસ બનતું હોય, પણ એ રોજ એ ન કહેવામાં આવે કે આજે બહુ મતલબ તું રોજ સરસ બનાવે છે, અને એક દિવસ અગર જમવામાં કઈ ખૂટ્યું તો એ તરત જ કહેશે કે આજે આમાં આ ઓછું છે એમ. તો રોજ બનતું હોય છે ત્યારે કેમ નથી બોલતા કે એટલે એવું એપ્રિસિએશન એવરી ડે એવું મળવું જોઈએ મારા પોઈન્ટ ઓફ વ્યૂ થી, કે રોજ સ્ત્રીઓને એપ્રિસિએશન જરૂરી છે. તો જ હા, અને એક દિવસ ઇનફ નથી એના માટે એમ. ઓકે, હા રશ્મિબેન, શિલ્પાબેને હમણાં જ એમ એક વાત કરી કે રોજ સારા કામના વખાણ નથી થતા, પણ જો એક દિવસ ખરાબ કામ થઈ ગયું તો એ તરત પિન આઉટ કરવામાં આવે છે. તો એક મહિલા તરીકે આજે મહિલા દિવસ માટે તમે શું કહેશો કે જો સ્ત્રીઓને આ વસ્તુ ખૂચે છે? રાઈટ, કે એ સ્ત્રીને જે પોતાનું સન્માન જોઈએ છે એ બીજી કોઈ આશા નથી રાખતી. સ્ત્રી પોતા ઘરમાં કયો બહાર કયો એ એક જ વસ્તુની
ઈચ્છે છે કે ભાઈ પોતાને સન્માન મળવું જોઈએ, અને એ જે એને સન્માન ન મળ્યું હોય અને એનું જે મીન્સ કે શિલ્પાએ વાત કરી એ રીતે, તો એને સર ખૂચે જ છે. અને આજે સ્ત્રીને ડેઈલી સન્માન મળવું જોઈએ, કેમ કે સ્ત્રી વગરનું જીવન અધૂરું છે, ગમે ત્યાં જશો તો બી. એટલે સ્ત્રી માટે તો ડેઈલી વુમન્સ ડે હોવો જોઈએ. એમ કે આજે કહે છે કે નારી તું નારાયણી, તો એ નારાયણી જ્યારે કામ કરે છે ત્યારે બધા હાથથી, 2 હાથથી નહીં, 4 હાથ 6 હાથ એની પાસે હોય છે કે એ બધું કરી શકે. તો એ સ્ત્રી પાસે જે એટલું બધું તમને અપેક્ષા હોય કે ભાઈ મારા માટે આ બનાવે, ઓલું બનાવે, બધું બનાવે છે, બરોબર, તો એ સામે એટલી અપેક્ષા એ પણ રાખે ને કે ના બહુ સરસ બન્યું, તમે બહુ સરસ કરી શક્યા, તમારાથી સરસ થાય છે. તો આજે સ્ત્રી માટે ડેઈલી સન્માન હોવું જોઈએ. સ્ત્રી વગર જ ઘરે અધૂરું છે અને પેલું કહેવાય કે જીવન પણ અધૂરું છે. બહુ જોઈએ ઘરમાં. પછી મને મારા હસબન્ડનો, મારી દીકરીઓનો મને ખૂબ સપોર્ટ મળ્યો છે, તો હું મારા હસબન્ડ અને મારી દીકરીઓના સપોર્ટથી જ આગળ આવી છું, કેમ કે મને તો કંઈ એટલી બધી ખબર ન પડતી, પણ એમના સપોર્ટથી હું આજે આગળ ઘણી બધી આવી ગઈ છું, કે જેથી કરીને આજે મને ખુશી મળે છે કે ભાઈ મને આટલો સપોર્ટ મળ્યો તો સન્માન મળ્યું. બરાબર. સ્વાતિબેન, હમણાં આપણે રશ્મિબેન સાથે વાત કરી. રશ્મિબેનની એજ વધારે છે, 69 એજ છે. એમનું કેવું એમ છે કે ઘરનો સપોર્ટ જરૂરી છે મહિલાઓની સન્માન માટે અથવા મહિલા દિવસની ઉજવણી માટે. તો તમે આજની જનરેશનના છો, તો મહિલાઓ માટે તમે શું કરશો? મારું જો પૂછવામાં આવે તો મારો વાત એ છે કે કોઈ એક દિવસથી મહિલા દિવસ માટે ઉજવણી થવી એ યોગ્ય નથી. રોજ મહિલા માટે સન્માન થવું જરૂરી છે, પરંતુ એવું નથી કે એને સન્માન કરવાથી, પરંતુ એને 2 શબ્દ પ્રેમથી બોલવામાં આવશે તો પણ એના માટે સન્માન જ છે. પછી એ નાનો માણસ હોય કે મોટો માણસ, પરંતુ કોઈ વ્યક્તિને સન્માન માટે સન્માન કરવું જરૂરી નથી, પરંતુ પ્રેમથી બોલવું પણ જરૂરી છે. મતલબ તમારું કહેવાનું એવું થાય છે કદાચ કે સ્ત્રીઓને ફૂલ કે ગિફ્ટ આપવી જરૂરી નથી. હા, એને ખાલી તમે એમ કહી દો હા, કે તે બહુ કામ કર્યું, કે તારી રસોઈ સરસ છે, કે તું આજે થાકી ગઈ, તો પણ એને સન્માન મળી જાય છે. હા, સન્માન મળી જાય છે. એટલે આપણે સ્ત્રીઓ કદાચ ઘરેણા કે પૈસા પાછળ નથી ભાગતા, માત્ર સન્માન, અને સન્માન આપણને માત્ર એક જ દિવસ મળે છે, એ આપણને ખટકે છે. હા શ્રીજાબેન, સ્વાતિ હમણાં કીધું કે રોજ પ્રેમના 2 શબ્દ એ જ મહિલા દિવસની સાચી ઉજવણી છે. તમારા માટે એ બધું ઇનફ છે કે વર્ષમાં એક દિવસ ઉજવણી ઇનફ છે? તમે શું કહો છો? ના, હું એમ નથી માનતી કે એક દિવસ હોવું જોઈએ મહિલા માટે. મહિલાઓને રોજ રિસ્પેક્ટ કરો એ સાચી વાત છે, પણ જો એક દિવસ પણ અત્યારના જમાનામાં યાદ કરે છે એ એક મોટી વસ્તુ કહેવાય, કે સન્માન આપે તો છે, પહેલા તો એ નથી મળતી. તો આપણે એ કહી શકીએ કે રોજના આપણને ઘરમાંથી કોઈ સન્માન એટલે કે રિસ્પેક્ટથી વાત કરે, કોઈ નાના હોય કે મોટા હોય, આપણને 2 વાક સારા કહીએ એટલે આપણે તરત જ હા પાડી દઈએ છીએ. કોઈ પણ વસ્તુની ના પાડતા નથી, નાનું હોય મોટું હોય. આપણને એમ કહે કે મહિલાઓ બધા જ ક્ષેત્રમાં આગળ વધે છે, કેમ પુરુષોને બધા ક્ષેત્રમાં સન્માન આપવાનું જરૂરી છે, તો લેડીઝને કેમ નહીં? એટલે મારું કેવું છે કે લેડીઝને પણ રોજ સન્માન મળવું જોઈએ, હરેક ક્ષેત્રમાં. એવું નહીં કે આ જ ક્ષેત્ર, કે ઘરમાં જ આપો કે બહારે જ આપો, એવું નહીં. તો તમારી વાત ઉપરથી એક વસ્તુ મને એવું લાગે છે કે દરેક વખતે હા પાડવી એના કરતા ક્યાંક ના પાડવી શીખવું જેવું છે. સાચી વાત છે કે આપણે ના નથી પાડતા એટલે આપણે ઘણી વાર શરમમાં પણ ફસાઈ જઈએ છીએ કે આપણે કામ કરવું પડે છે. કેમ? કારણ કે આપણે ના નથી પાડતા, અને આપણને પહેલેથી શીખવાડવામાં આવે છે આપણે કરવાનું જ છે, ને આપણે એ જ વસ્તુ આગળ લઈ જઈએ છીએ લાઈફમાં. મતલબ આપણે બધી વાતમાં હા કહીને કામ કરતા જઈએ તો આપણું સન્માન થાય છે, તો આપણી વેલ્યુ બરાબર. સાચી વાત છે. તો આજે આપણે એવું મારી ફ્રેન્ડ્સ 5 જણા પાસેથી સાંભળ્યું કે મહિલા દિવસ એક દિવસની ઉજવણી જરૂરી નથી, હંમેશા મહિલાઓને સન્માન આપો. આ મારો પહેલો સવાલ હતો. બીજી મારી વાત એમ કહેવાની છે કે સ્ત્રીઓ નાની હોય છે ને ત્યારથી એના મનમાં એક સપનું હોય છે કે હું મોટી થઈને નોકરી કરીશ,
ભણીશ, કમાઈશ, ઘર પરિવારને સાચવીશ અને આત્મનિર્ભર બનીશ. એટલા માટે જે નાનપણથી સખત મહેનત કરે છે, ભણે છે, સ્પર્ધાત્મક પરીક્ષા આપે છે, નોકરી પણ કરે છે, પણ જ્યારે લગ્ન પછી ઘર પરિવારની જવાબદારી આવે છે ને, ત્યારે એની કેરિયર થોડીક સાઈડમાં વહી જાય છે. એમાં પણ બાળકોના જન્મ પછી સ્ત્રીની કેરિયર કદાચ હાસ્યમાં ધકેલાઈ જાય છે. આપણો સમાજ એ સ્વીકારી શકતો જ નથી કે પુરુષો બાળકોને સાચવે અને સ્ત્રી નોકરી કરે. આપણે એક જ માન્યતા છે કે બાળકોના ઉછેરની જવાબદારી સ્ત્રીની જ છે. જ્યારે પતિ પત્ની બંને નોકરી કરતા હોય ને, ત્યારે જ્યારે બાળકોના ઉછેર અને ઘર પરિવારની વાત આવે ને, ત્યારે સૌથી પહેલો ભોગ સ્ત્રીની કારકિર્દીનો લેવાય છે. સ્ત્રીને એમાં કદાચ વાંધો પણ નથી, એ છોડી પણ દે છે, બાળકો માટે છોડે છે, પણ ક્યાંક એના મનમાં એવો ખટકો હોય છે કે કદાચ મને કોઈક સપોર્ટ કરે તો હું મારી નોકરી પણ સાચવી લઉં. કારણ કે એ સમયે એને એવું થાય છે કે મેં જેટલા 20-25 વર્ષ સુધી ભણીને મહેનત કરી એ મારું નકામું થયું. ત્યારે એને માત્ર સપોર્ટ જોઈએ છે. હા, હજી ક્યાંક જે નવી જનરેશન આવે છે ને, એના મનમાં એવું છે કે મારે પરિવારની જવાબદારી નથી જોતી. હાલમાં તમે જુઓ ને તો સ્ત્રીઓ 30, 32, 35 વર્ષ સુધી લગ્ન કરવાનું નથી વિચારતી, કારણ કે મારે કેરિયર બનાવી છે. કદાચ લગ્ન પછી પણ પતિ પત્ની સાથે મળીને નક્કી કરે છે કે આપણે બાળકો નથી જોતા, કારણ તો કે આપણી કેરિયર જશે. તો સ્ત્રી માટે શું મહત્વનું છે? એક કેરિયર કે પરિવાર? મારી સાથે જે જોડાયેલા છે એ બંને બધા જ કોઈને કોઈ ક્ષેત્રમાં કામ કરે છે. તો આપણે એમને પૂછીએ કે તમારા માટે મહત્વનું શું છે? તો સૌથી પહેલી વાત કરીએ શ્રીજા મેમ. શ્રીજા મેમ, તમે કોલેજમાં લેક્ચરર છો, પતિ, 2 બાળકો, સાસુ, બધાની સાથે ઘર પરિવાર સાથે સંભાળો છો. ક્યારેય તમને એવું લાગ્યું તમારા બાળકો નાના હતા ત્યારથી તમે નોકરી કરો છો, તમને ક્યારેય એવું લાગે છે કે નોકરી કરવાથી, પૈસા મેળવવા માટે નોકરી કરવાથી મારે કંઈક છૂટી ગયું, કંઈક ઘણું બધું મારે જતું કરવું પડ્યું, એવું તમને ક્યારેય લાગે છે? કેરિયર જ્યારે આપણે જોબ અને ફેમિલી લાઈફ બંને સાથે લઈને જતા હોય તો અમુક વસ્તુઓ આપણે મિસ કરતા હોય છે. જેમ કે નાનું છોકરું હોય ને આપણે મૂકીને જતા હોય તો એને પાછળ શું કર્યું હશે આપણને ખબર ન હોય. હા, ઘરે આવીએ ત્યારે ખબર પડે આજે તારો દીકરો હસ્યો હતો, અથવા એને આ સ્ટેપ્સ ભર્યા હતા, તો એ આપણે મિસ કરીએ છીએ, નો ડાઉટ. હા, પણ શું કેમ હર વખતે એમ કહેવામાં આવે છે કે લેડીઝને કે કેરિયર કે ઘરમાંથી બેમાંથી એક સંભાળો? 2 સંભાળતા હોય તો આપણે ગમે 2 જણા હસબન્ડ એન્ડ વાઈફ 2 મિસ કરી શકે. એવું નથી હોતું કે ખાલી સ્ત્રી. હા, ઘણીવાર એવું થાય છે કે હસબન્ડ પણ મિસ કરે છે. તો 2 જણા મિસ કરતા હોય તો અત્યારે આપણી જે લાઈફસ્ટાઈલ છે એમાં એવું જ થઈ ગયું છે કે 2 જણા જોબ કરતા હોય તો 2 જણાએ, આપણા જે કલ્ચર છે એમાંય પહેલા આપેલું જ છે કે સ્ત્રી છે ને મલ્ટીટાસ્કિંગ છે, કે જે પ્રોફેશનલમાં કામ કરી શકે છે, બારે કામ કરે છે, ઘરમાં પણ બધું બેલેન્સ કરીને જાય છે. કામવાળાનું કામ એવું કરે છે, પોતાનું કરે છે, છોકરાઓનું કરે છે, અને જ્યાં આપણે જોબ કરતા હોય છે ત્યાં આપણી પાસે ઘણા બધા લોકો અપેક્ષા રાખે છે કે આપણે બધું કામ એમનું પણ કરી આપીએ, અને આપણે કરતા પણ હોય છે. અને સૌથી વધારે પ્રેશરાઇઝ એકચ્યુઅલી આપણે લેડીઝ જ ઘણીવાર સમાજમાં એનો સામનો કરેલો છે આપણે. હા શિલ્પાબેન, તમે બ્યુટિશિયન છો, સાથે બિઝનેસ કરો છો, ઘર પરિવાર બાળકો સાથે કરો છો, તો તમારે એ પરિસ્થિતિ સાચવવા માટે કઈ કઈ તકલીફો સહન કરવી પડી, કે કઈ તકલીફોનો તમારે સામનો કરવો પડ્યો? ક્યારેય તમને એવો વિચાર આવ્યો કે કદાચ હું કેરિયર ન હોત તો પરિવાર સારી રીતે સાચવી શકત, અથવા તો પરિવાર ન હોત તો મારા કેરિયરમાં વધુ ફોકસ કરી શકત? એવું તો થાય છે. મતલબ અત્યારે સ્ટીલ એવું થતું હોય ને આગળ પણ થયું છે કે મેં મારા સન માટે, મારા સનના 10th, 11th, 12th માટે મેં મારું બારે એકદમ પ્રોફેશનલ પાર્લર હતું એ મેં ઘરે શિફ્ટ કરી નાખ્યું, એના જસ્ટ એની સ્ટડી માટે, કે એ ફોકસ કરે એની સ્ટડીમાં ને આગળ જાય. તો એવું તો થતું જ હોય છે. અને આપણે એ 2 વસ્તુમાંથી જયારે ચોઈસ કરવાનો આવે ત્યારે ઓબ્વિયસલી કોઈ પણ માં એના બાળકને જ પ્રાયોરિટી વધારે આપે છે. હા, પણ અમુક ટાઈમ પછી જો બિઝનેસ હોય તો એ તમે ફરીથી આપણે રીડેવલપ કરી શકીએ, પણ જો જોબ હોય તો એ થોડું સેક્રિફાઈસ થઈ જાય છે વુમન્સ માટે, કે શું કરવું
એની સામે એ પ્રશ્ન એકદમ આવી જાય કે ભાઈ જોબ છે તો અમુક ટાઈમ સુધી તમે કરી શકો, પછી અમુક ટાઈમ જાય પછી તમને એના ચાન્સીસ બી ઓછા હોય છે એમ. આ તો બિઝનેસ છે એટલે બિઝનેસમાં કોઈ એનો ટાઈમ હોતો નથી. આપણે એની ટાઈમ બિઝનેસ કરી શકીએ છીએ કે આપણી અમુક એજ પછી પણ આપણે પાછું ચાલુ કરવું હોય તો આપણે કરી શકીએ છીએ. હા, અને એક વસ્તુ એ પણ આવે કે જયારે મારું બારે હતું ત્યારે મારો નાનો સન એકદમ નાનો હતો, તો એને ડેઈલી મારી સાથે જ રાખતી અને એને સુવડાવીને પછી જેટલા ક્લાયન્ટ આવે બધાને હેન્ડલ કરતી. તો બહુ ટફ રહેતું ત્યારે. અત્યારે થોડું મોટા થઈ જાય પછી થોડું ઓછું થઈ જાય બધું, પણ જયારે નાના હોય ત્યારે તો બહુ જ સેક્રિફાઈસ કરવું પડે. બધી આપણી કેરિયર નું છે કે આપણું જે પણ હોય. જેમ મેં તમને કીધું કે મારા સનના માટે મેં ઘરે શિફ્ટ કરી નાખ્યું, મારું પ્રોફેશનલ આખું પાર્લર હતું તો એવું કરવું પડતું હોય છે. બધી સ્ત્રી માટે એવું ઘણા બધા કરતા હોય છે એવી રીતે. એમ કહેવાય કે સ્ત્રીની ઉંમર ન પૂછાય અને પુરુષની આવક ન પૂછાય, પણ સ્ત્રીની આવક કદાચ પૂછી શકાય. એ અર્થમાં હું તમને એમ પૂછી લઉં કે તમે કહો છો કે પહેલા હું બાર પાર્લર હતું અને હવે તમે ઘરેથી કામ કરો છો, તો એમાં આર્થિક કઈ તફાવત આવે છે ખરો? આર્થિક તફાવત તો હા, ડિફરન્સ તો આવી જાય, પણ મેં એવું વિચાર્યું કે બાળકની સામે આપણે થોડું જતું કર્યું એવી રીતે. અને હા, કે બીજું કે ત્યારે થોડું સારું હતું ઈ વસ્તુ. અને અત્યારે એક વસ્તુ એ છે કે હવે હું મારા શોખ જે કાંઈ પણ છે એ હું ઘરે રહીને પ્લસ બિઝનેસ કરીને પૂરા, મને સિંગિંગનો બહુ જ શોખ છે. તો હવે આજે લાસ્ટ 2 વર્ષથી એ શોખ હું હવે પૂરો કરું છું, કેમ કે બારે પાર્લર હતું તો મારે ટોટલી ટાઈમ એમાં દેવો પડતો હતો. તો એ વસ્તુ હું હવે મને ટાઈમ મળે છે તો એમાં કન્વર્ટ કરું છું એમ. ઓકે. હા, તો રશ્મિબેન, શિલ્પાબેન એમ કીધું કે બાળકો માટે એમણે કેરિયર થોડોક ટાઈમ બ્રેક કરી અથવા તો ઓછું કર્યું. તો એઝ એ હાઉસવાઈફ તમે શું કહેશો કે પરિવાર જરૂરી કે કેરિયર? તમે કદાચ કેરિયર કે જોબ એટલું બધું નથી વિચાર્યું કે જે અત્યારની જનરેશન વિચારે છે, તો તમારા માટે શું કહેશો? તમારી ઉંમરમાં, તમારી એજમાં કે તમારા સમયે શું મહત્વનું હતું? જો અમારા સમયમાં એટલે કે આપણે ઘર પહેલા સંભાળવું જરૂરી છે, કે ઘરનો સંજોગ જોવા પડે છે કે ઘરમાં કોઈ કરી શકે એમ હોય તો આપણે બારે કરી શકીએ છીએ આપણી કારકિર્દી કે એ રીતના. ત્યારે એટલે એ વખતનું. અત્યારે તો હવે બેલેન્સ થઈ શકે છે કે કામવાળા રાખે છે કે એ લોકોને એ રીતના રાખીને પોતાનું બહારનું બી કરી શકે છે ને ઘરનું બી કરી શકે છે લેડીઝ અત્યારે. અને અને આમાં પાછું બધું જતું કરવું પડે છે. એક એઝ એ મમ્મી, એઝ એ ભાભી, એઝ એ સાસુ, એ રીતના બધું પોતાની રીતે એમ કે ફરજ બજાવવી પડે છે. તો ઘણું બધું સ્ત્રીને જતું કરવું જ પડે છે. આજે મમ્મી છે તો મમ્મીની ફરજમાં બાળકો માટેની છે, વાઈફ છે તો હસબન્ડ માટે થઈને બધું કરવું પડે. તો એ સ્ત્રીને જ બધું જતું કરવું પડે છે. અને પાછો એ જ સ્ત્રીને એક જ દિવસ સન્માન મળે કે વુમન્સ ડે એમ. પણ મારા મતલબથી તો એવું છે કે સ્ત્રીને હંમેશા સન્માન મળવું જોઈએ કે એ જે સ્ત્રી પોતે તમારા બધા માટે બધું જતું કરી અને પોતાના બી શોખ પૂરા નથી કરી શકતી, તો એ સ્ત્રીને તમારે કાયમ માટે સન્માન આપવું જોઈએ, નહીં કે એક જ દિવસ. ચાલો. રશ્મિબેન એમ કીધું કે સ્ત્રી પત્ની છે, માં છે, સાસુ છે, બધું છે, બધી જ જવાબદારી પૂરી કરે છે. હું જ્યારથી તને ઓળખું છું ત્યારથી તને એક સફળ એન્કર, સફળ મોડલ, સફળ બ્યુટિશિયન તરીકે મેં જોઈ છે. મેં તને સતત કામ કરતા જોઈ છે. કોઈ પણ ફંક્શન હોય એમાં તારું એન્કરિંગ કે કોઈ પણ રીતે તારો પાર્ટિસિપેટ હોય જ. મેં તને જોઈ છે સતત કામ કરતા. પણ હવેનો સમય એવો છે કે તમારા હસબન્ડ ભરતભાઈના રિટાયરમેન્ટ પછી અને થોડાક હેલ્થ પ્રોબ્લેમને કારણે તમે થોડુંક બધું ઓછું કરી નાખ્યું. સાવ તમે નીકળી નથી ગયા, પણ તમે થોડું ઓછું કર્યું, કારણ કે પહેલું પ્રેફરન્સ તમે ઘર પરિવારને આપ્યું. તો ઘર પરિવાર અને કેરિયર બેમાંથી તમે આને પસંદ કર્યું. તમારા મનમાં ક્યાંય કોઈ ખટકો? તમને ક્યારે એવું લાગે છે કે મેં આ નિર્ણય મારો સાચો છે કે ખોટો છે? નિર્ણયને પૂછવા જાય ને તો એવું કહેવાય કે નિર્ણય તો આમ સાચો જ લીધો છે, કેમ કે પરિવાર પહેલા. કેમ કે આપણા શોખ તો જોવા જઈએ તો નાનપણથી ઘણા શોખ, ઘણા સપનાઓ આપણી પાસે હોય છે.
દરેક જગ્યાએ પહોંચવું શક્ય નથી હોતું. પણ તો પણ મારી વાત કરું ને તો એક તક મને મળી હતી, એક નહીં આમ તો હજારો તક મને એવી મળી હતી કે હું એ સીડીએ ચડીને ક્યાંય પહોંચી શકતી હતી, પણ દરેક સ્ટેપે મને ક્યાંક વિઘન આવ્યા. મને એવું નથી કે મારા પરિવારના કોઈ વિઘન આવ્યા, પણ કોઈના કોઈ રીતે મને ક્યાંક રોકાણ થઈ ગયું કે ત્યાં હું પહોંચી ન શકી. એટલે મારું જોવા જાવ ને તો ઘણી બધી વસ્તુ એવી કહેવાય ને કે એક ખૂણામાં દબાવીને સાઈડમાં રાખી દીધી કે ના, હવે મારા માટે આ શક્ય નથી. પરિવારની સાથે સાથે એક સમાજમાં સેવા કરવી એ કોઈ સહેલી વસ્તુ નથી. આજે જ્યારે તમને આટલી તક મળે છે, આટલી જગ્યાએથી લોકો તમને પૂછે છે, તો તમારા માટે એક પ્રાઉડ ફીલ થાય. મને એનો પ્રાઉડ પણ થાય કે લોકો મને યાદ કરે છે, લોકો મને પૂછે છે, મને સ્પેશિયલી બોલાવે છે, આટલી જગ્યાએ ઇન્વિટેશન મળે કે મેમ તમે આવો, એઝ અ ગેસ્ટ આવો, એઝ એ આવો તે આવો. પણ છતાંય ક્યારેક એવું બને છે કે હું નથી પહોંચી શકતી, ત્યારે મને એમ થાય છે કે મને આટલું માન સન્માન મળે છે ને હું લેવા નથી જઈ શકતી. પરિવારની સાથે રહીને જ્યારે આ બધું કરવું પડે છે ને તો પેલા પરિવારને આપણે ધ્યાન દઈએ છીએ કે મારે આમનું પણ ધ્યાન રાખવું પડે છે, ત્યારે મને એક વખત એવું થઈ જાય કે કાશ કોઈક એવું મળે કે ના, થોડી વાર અમે છીએ, તમે ફ્રી, તમે આજે તમને આટલો મોકો મળ્યો છે, આટલો લાવો મળે છે તમને એ પ્લેટફોર્મ પર જવાનો, તો તમે જાઓ. પણ સંજોગ એવા ક્યારેક સાથ નથી જ આપતા, એટલે બધું છોડી જ દેવું પડે છે. મતલબ તમે પરિવારને પ્રેફરન્સ આપ્યું, પણ મનમાં ક્યાંક ખટકો છે કે કદાચ કોકનો સાથ હોત તો મારે જે બધું મૂકવું પડે છે એ ન મૂકવું પડે. કેમ કે એક સેલ્ફ કોન્ફિડન્સ હોય ને એ અમુક પીરિયડ પછી છે ને ઓટોમેટિકલી ઓછો થઈ જાય. પેલા એક સમય એવો હતો કે મને ક્યારેય કોઈ અજાણ્યા હજારોની વસ્તીમાં, લાખની વસ્તીમાં બી કોઈ માઇક આપી દેશે ને, મેમ તમે શું કહો છો, હું ઓન ધ સ્પોટ મારું રજૂ કરી દઈશ. એટલું ટેલેન્ટ અને હોવું જોઈએ. દરેક વ્યક્તિમાં ટેલેન્ટ છે, ઘણી વખત એ ટેલેન્ટ બહાર લાવવા માટેનો એને પ્લેટફોર્મ નથી મળતો. મને એટલી જગ્યાએ મળ્યું અને એટલું ટેલેન્ટ છે હતું, પણ કોન્ફિડન્સ લેવલ તમારો છે ને હલી જ જાય. એક જગ્યાએ તમને એમ થઈ જાય કે ના, હવે રેવા દે ને, નથી બોલવું. જ્યારે તમારું માઇન્ડથી તમે ફ્રેશ ના હો ને ત્યારે તમે કાંઈ ન કરી શકો. એક સ્ત્રીનું મગજ રસોઈ કરતી હશે ને તો 10 જગ્યાએ ફરતું હશે. રસોઈ કરતી હશે તો એ દૂધ ગરમ થાય છે, હું આ કપડાં લેવાના છે, હું આ ઇસ્ત્રી વાળો આવશે, ઓલી કામવાળી આવવાની છે, આનું જમવાનું બનાવવાનું છે, આજે આનો ફોન આવશે. એમાં આટલા કામ કરતા કરતા વચ્ચે 10 તો ફોન અટેન્ડ કરતા હોય. બરાબર છે. આ પરિસ્થિતિમાં પણ જ્યારે સ્ત્રી બધું હેન્ડલિંગ કરી લે છે ને તો એક સ્ત્રી પોતાની જાતને ક્યારેય નીચી ન સમજે. હું લોકોને એ જ કહું છું, હું સ્ત્રી છું, હું નબળી છું, એવું ક્યારેય નહીં માનવાનું. એક મહિલા દિવસે જ્યારે મહિલાને સન્માન મળે છે ને તો એની જગ્યાએ આપણે આપણી જાતને જ કહીએ, ના, હું પ્રાઉડથી કહું છું કે હું એક સ્ત્રી છું ને, મને મારી જાત ઉપર અભિમાન છે, હું બધી જગ્યાએ પહોંચી વળું છું. હા, સંજોગ સમય ક્યારેક સાથ નથી આપતા ત્યારે મનથી થોડુંક ઓલું થાય, પણ એ પણ જેને કહેવાય ને કે કર્મોને આધીન છે, ઓકે, લેટ ગો કરી દેવાનું, ભૂલી જવાનું. તમે કેરિયરને થોડીક સાઈડ અપ કરીને પણ પરિવાર માટે ખુશ છો? ખુશ છે. ઓકે સ્વાતિ, તમે આજની જનરેશનને રિપ્રેઝેન્ટ કરો છો. તમે આજની સ્ત્રી ડોક્ટરેટ છો, પ્રોફેસર છો, સાથે સાથે ઘર પરિવાર, તમારી દીકરી નાની છે, એની પાછળ સતત દોડાદોડી, એને ટ્યુશન મૂકવા જાઓ, એને જુદા જુદા ક્લાસમાં મૂકવા જાઓ, સાથે સાથે તમારા હસબન્ડના બિઝનેસમાં પણ તમે મદદ કરો છો. તો આ એક મલ્ટીટાસ્ક તમે કરો છો, તો તમે આ બધું બેલેન્સ કઈ રીતે કરી શકો છો? જો એક સ્ત્રી, મારા મત પ્રમાણે કહું તો એક સ્ત્રી આ બધું ત્યારે જ કરી શકે જો એના ઘરના સભ્યોનો સપોર્ટ. મારા ઘરની હું વાત કરું તો મારા ઘરમાંથી મને પૂરેપૂરો સપોર્ટ મળે છે, અને સૌથી વધુ સપોર્ટ તો મારા સસરાનો છે કે જ્યારે વાની નાની હતી મારી છોકરી ત્યારે એને સાચવી છે, એટલે જ મારે અત્યારે હું જોબ મારી કન્ટિન્યુ કરી શકી છું. નહીતર તો ઘણી સ્ત્રીની જેમ મારું પણ સપનું પૂરું જ થઈ ગયું હોત કે મારી જોબ મુકાઈ ગઈ હોત. તો તમે આ બધો શ્રેય તમારા સસરા, તમારા હસબન્ડને આપો? હા. સાસુને યાદ નહીં કરો? હા, સાસુ તો મારું PhD પૂરું થયું ત્યારથી ઓફ થઈ ગયા હતા, એટલા માટે. કારણ કે તમારા મેરેજ પછી કદાચ તમારા સાસુ હતા પણ પછી તરત જ ઓફ થઈ ગયા હતા. એટલે અત્યારે સાસુ અને સસરા બે તમારા માટે સસરા જ છે, જે ઘરમાં મદદ કરે છે. હા. તો આજે આપણે બધી બહેનોના કે જે જુદા જુદી ઉંમરવાળી, જુદા જુદા ફિલ્ડમાંથી જુદા જુદા કામ કરે છે એ બહેનોના મંતવ્ય જોયા કે મહિલા દિવસ શું છે, સ્ત્રીઓ માટે પરિવાર શું છે, કેરિયર શું છે, બાળકો શું છે. છેલ્લે હું કદાચ એટલું જ કહીશ
કે આ જિંદગી ઘણા દુઃખોથી ભરેલી છે, પીડા અને દુઃખથી ભરેલી આ જિંદગી છે, છતાં હું ખુશ છું કારણ કે હું સ્ત્રી છું. મને બધુંય આવડે છે. હું જતું કરું છું, સહન કરું છું, ગહન કરું છું, ગ્રહણ કરું છું કારણ કે હું સ્ત્રી છું. આંસુ ભરેલી આંખોમાં આંસુ પણ છુપાવી લઉં છું. રડતા હૃદયે હસી પણ લઉં છું કારણ કે હું સ્ત્રી છું. મારા માટે સૌથી મહત્વનું મારો પરિવાર, મારા બાળકો છે કારણ કે હું સ્ત્રી છું. આભાર. હું દીપા સોની, કેસરી ટાઈમ્સ તરફથી આપ સર્વનો આભાર માનું છું.